સાગઠિયાનો ભોગ લઈ ભાજપના નેતાઓને બચાવવાના શરૂ થયેલા પેંતરા। ટીપીઓ મનોજ સાગઠિયા ભ્રષ્ટાચારી ઉપરી અધિકારીને નેતાઓને કમાવ દીકરો બની ગયો હતો તેવી ચાલતી ચર્ચાઓ। ટીપીઓ મનોજ સાગઠિયા પોપટની જેમ ઓકી જશે તો સંડવાયેલાના રાજ ખુલી જશે, ભ્રષ્ટાચારીઓના ચહેરા થશે બેના। તપાસ ટીમો ખાલી વલખા મારી રહ્યા હોય તેવા ચિત્રો ઉપસી આવ્યા। 1 મહિના સુધી તપાસ કરવાના દિનક ચાલ્યા રાખશે, પછી મોરબી, સુરત, વડોદરા સહિતની ઘટનામાં જેમ થવું હોય તેવું અહીં પણ થશે તેવું જાણકારોનું માનવું છે। રાજકોટમાં 28થી વધુ લોકોના જીવ લેનાર ટીઆરપી ગેમ ઝોનની જીવલેણ આંગકાંડમાં ટાઉન પ્લાનિંગ ઓફિસર ટીપીઓ મનોજ સાગઠિયાને બલીનો વકરો બનાવીને ભાજપના નેતાઓને બચાવવાનો કારસો તૈયાર થઈ રહ્યો છે। એસઆઈટી ટીમ દ્વારા મનોજ સાગઠિયા રાજકોટનો બેતાજ બાદશાહ હોય તેવું પોતાનું ધાર્યું કરતો હોય તે દ્રશ્યો રચીને ટીપીઓ સાગઠિયા સાથે પાક્કી મિલીભગત ધરાવતા ભાજપના નેતાઓને બચાવવાની કોશિશ થઈ રહી હોય તે દ્રશ્યો જોવા મળી રહ્યા છે। ચૂંટાયેલા સભ્યોની મીઠી મિલીભગત વિના કોઈ અધિકારી બેફામ રીતે વર્તન ન કરી શકે તો જાગૃત નાગરિકો વર્ષોથી જાણે જ છે। જાણે ભાજપના નેતાઓ સફેદ દૂધે ધોયેલા હોય એ રીતે તેમને બચાવવાની કોશિશ થઈ રહી હોયની ગંધ પ્રસરી છે। ટીઆરપી ગેમ ઝોનને બેરકટક ચલાવવા દેવાના સહિતના અનેક ગેરકાયદેસર ધંધામાં સાગઠિયા સાથે મીઠી મિલીભગત ધરાવતા કેટલાક રાજકારણીઓની પણ વળવી ભૂમિકાને નજરઅંદાજ કરવામાં આવતું હોવાનું ચર્ચાઈ રહ્યું છે। એસઆઈટીએ આ કેસમાં રાજકોટના પૂર્વ પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ અને બલરામ મીણા ઉપરાંત પૂર્વ મનપાના કમિશનર આનંદ પટેલ સહિતના આઈએએસ અને આઈપીએસ અધિકારીની પૂછપરછ કરી છે। ત્યારે સત્તાધીશોને પણ હજુ સુધી કોઈ નેતાની પૂછપરછ માટે બોલાવ્યા નથી, તેથી કેટલાક ભેદી તર્ક સર્જાયા છે। રાજકોટ ભાજપના નેતાઓએ કમલમ ખાતે મોકલેલી પત્રિકામાં મનોજ સાગઠિયા, તેની સાથે ભૂતપૂર્વ મેયર પ્રદીપ ડવ, રાજકોટ શહેર ભાજપના પૂર્વ પ્રમુખ કમલેશ મીરાણી, યુવા મોરચાના કુલદીપસિંહ સહિતનાઓએ બેફામ ભ્રષ્ટાચાર કર્યો હોવાનો ઉલ્લેખ થયો હોવાનું જાણવા મળ્યું છે। ટીપીઓ સાગઠિયા જેલમાં છે ત્યારે ઉલ્લેખ કરેલ 3 નેતાઓની ભૂમિકાની પણ તપાસ કરવી જોઈએ તે લોકમાંગ ઉઠવા પામી છે। તેમજ 3 નેતાઓની તપાસ થાય તેવું ભાજપના નેતાઓ અંદર ચર્ચા કરી રહ્યા છે। ટીપીઓ સાગઠિયા પાસે કરોડની જમીન સહિતની કરોડની મિલકતો હોવાનું કહેવાય છે। સાગઠિયા પાસે રાજકોટમાં અંદાજે 7 કરોડનો બંગલો, 3 પેટ્રોલ પંપ, ફાર્મ હાઉસ ઉપરાંત ગોંડલ, વીરપુર સહિત અનેક જગ્યાએ પ્રોપર્ટી હોવાનું જાણવા મળ્યું છે। જેતપુર રાજકોટ હાઈવે ચરકડી ગામ પાસે આલા ગ્રાન્ડ ફાર્મ હાઉસ બની રહ્યું છે। હાઈવે પર આવેલું એક ફાર્મ હાઉસ પણ સાગઠિયાના પરિવારનું હોવાનું ચર્ચામાં છે। સાગઠિયા આ સંપત્તિ ભાજપના એક ભૂતપૂર્વ ધારાસભ્યના પુત્ર સાથે મિલીભગત રચીને કરેલું એકત્ર કરી હોવાનું પણ ચર્ચાઓમાંથી જાણવા મળ્યું છે। સાગઠિયા સામે લાંચ રૂશ્વત બ્યુરોની તપાસ ચાલી રહી છે, પણ ભાજપના ધારાસભ્યના પુત્રની વાત આવતા જ ભાજપના કેટલાક નેતાઓ ભૂગર્ભ તરફ થવા લાગ્યા અને ભાજપના નેતાઓ ટીપીઓ સાગઠિયાના ભ્રષ્ટાચાર વિશે પણ કશું બોલવા તૈયાર નથી। જિજ્ઞાસોની સમય 24 ન્યૂઝ।